જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ રૂઢિક સન્માનની ક્ષણોને વધાવીશું. આપણી વચ્ચેથી આદરણીય સંતો प्रदीपભાઈ आमे मारी यार भाजम रही लीधी जोयू काका ऐसे होते हैं युवा થાય છે ભાઈ સાથ આપ્યો એને ભાજમ છે ને પણ તો જરા કાકા મારી આટલું ભાજમ રહી લીધી હવારે હાથ હોય છે ને પાછું ખાઈ લેવા ના નહીં પડો ના નહીં પડો પબ્લિક જોવો તમે જમવા છે ને આજે ભાઈ માં સ્વરૂપ પટેલનો બર્થડે હતો એટલે ઇંગ્લિશમાં કહી દો ઓલું 68 મો બર્થડે હતો એટલે આપણે દિવ્યાંગ બાળકો હતા ને અહીંયા મેં સેલિબ્રેટ બર્થડે કર્યો છે એટલે અમે એમને બધાને ઇન્વાઇટ કર્યા હતા એટલે અમે આજે આવી ગયા છીએ અત્યારે એટલે દિવ્ય સ્નેહનું ઘર છે ને એ જગ્યાએ આપણે આવી ગયા છીએ અને હવે અત્યારે બર્થડેનું આયોજન બધું પૂરું થયું એટલે અમે નાસ્તો જે ફરાળ જે પાંચમ રહ્યા હોય એના માટે ફરાળ છે ને જે નો રહ્યા હોય એના માટે જમવાનું છે ફૂલ સુવિધા બધી ફૂલ સુવિધા છે જો પબ્લિક સભામાં પબ્લિક ઘણું થયું કા પણ આપણે ને જમણવાર હતો ને એટલે નતર ન થાય. ये बड़ी अच्छी बात कही आप. આવો બર્થડે આપણે ઉજવવાની જરૂર છે. આપણે બર્થડે ઉજવી છીએ પણ આપણે શું વસ્તુ ને એવું દેવી છે અને એ બધું કરવું જરૂરી છે. કેક ને બધું કાપવું એની કરતા છે જે મનોરંજન બાળકો હોય ના એટલે એવું ક્યાં ગયો હો તમે પક્ષી હું જ કાપતો તો કેક પણ આપણે જો બે કામ કરવી સેવાનું કામ સેવાનું તે હારવાર અને બર્થડે તેને ઉજવવો પડે કેમ કે ભાઈબંધ બધા એવા છે ને બોલો કે એમ ભાઈબંધ દેવા છે લાઇટ વાળું હેલિકોપ્ટર ઉતારે ખરા પણ આપણે હજુ સુધી કોઈ બર્થડે ઉજવ્યો નથી. આપણે બને ત્યાં સુધી પશુ પક્ષીની એને સેવા કરવી છે. આપણે ઉજવી છે તમને ખબર છે તમે જોયું છે હવે તમે પાસ કોમેન્ટ કરશો મને તું ન ઉજવતો ના હું ઉજવીશ પણ મારા ભાઈબંધો ને બધા કેક બોલાવે આપણે સેવા કરવા જાવી તમને ખબર છે હવે ખાઈ લઈ ઉડી મજા ઓ વાંધો નહીં વ્લોગ કેમ બેન કરી દીધા બધે લોકડાઉન થઈ ગયું લોકડાઉન પણ યાર કરો ખરેખર મસ્ત આવતા હતા ભાઈ પબ્લિક બહુ વધારે આવી ગયું છે બધાનો તો ઇન્ટ્રોડક્શન નહીં દઈ શકું ભાઈ તો આ બધા મિત્રો આવી ગયા છે કઈ જગ્યાએ આપણે આવડું આવ્યું તુલસીનગર 2 બોટાદ તુલસીનગર 2 બોટાદ અત્યારે અમે બધા મિત્રો આવી ગયા છે સોશિયલ મીડિયાના જે આપણા ક્રિએટરો છે મોજીલાભાઈ છે ગુંજનભાઈ છે બ્યુટી ફૂટી કેટલાય છે નામ તો કેટલાનું લઈશું અહીંયા આખ્યાન છે જો તૈયાર થાય બધા એવું છે હવે આવી પ્રસાદી લેવા ભાઈ હું અને દેવામાં આવી ગયા ભગવતી માતા રાતે સોડા પીવા પી લો હાલો પીવાનું ચાલુ કરો તમે આવી ગઈ કરો શરૂ તમે પી લો ભાઈ આવી ગયા આપણે સોડા પીવા તો વાગી ગયા છે અત્યારે 1:30 અને મને લાગી ગઈ છે ભૂખ એટલે હું જાઉં ડેપે કેમ કે ભૂખ લાગી ગઈ જોરદાર અને હવે ને કાંઈક પડીકા લઈ આવી કેમ કે આજુબાજુમાં કાંઈ ખુલ્લું નથી ઘર પાસે બધું બંધ છે મને લાગી ગઈ છે હારી પેટની ભૂખ હવે કાંઈ ખાવું પડશે એ વગર હાલશે નહીં જોવી ત્યાં શું મળે છે શું છે શું નહીં જોયું ને તમે તમારા ભાઈને ભૂખ લાગી એટલે તમારો ભાઈ ગમે અહીંયા લાંબો થાય ભૂખ લાગી પડે ભૂખ લાગે એટલે ભાઈ રહેવાય નહીં આજ તો ન જ રહેવાનું મેં કીધું હું ભૂખ્યા પેટે હું નહીં આવે આજ એટલે મેં કીધું ખાવું પડશે એટલે એને આવ્યો ડેપે નાસ્તો લીધો કેમ કે સે પાંચમાં જ એટલે ફરાળ જ તે બધું લીધું છે અને નકર તો આપણે બપોરે જો કે આપણે 2 ટાઈમ જ ખાવી છીએ બપોર ખાતા જ નથી એટલા માટે મોર્નિંગમાં ખાઈ લેવી જો કે આજ મોર્નિંગમાં નહોતું ખાધું પછી બપોરે ત્યાં નહોતું ખાધું સાંજે બોલા પણ સેજ આપણે ત્યાં જમા થાય જ તે કાંઈ વાંધો નહીં હવે આપણે ઘરે જ આવી પછી તમને બતાવી હું લાવ્યો હું બટેકા છે મસ્ત લાવ્યો છું ખાઈ લઈ ના તો એને બ્લોગ આપણે એને બતાવી છીએ તમને આપણો બ્લોગ એવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.